અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। છેલ્લી ઘડીએ અમદાવાદમાં ભાજપે 3 મેન્ડેટ બદલ્યા। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 2 મેન્ડેટ બદલ્યા છે। અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે 1 મેન્ડેટ બદલ્યો। અમદાવાદમાં પાલડી વોર્ડમાં ભાજપે જૈનિક વકીલને મેન્ડેટ આપ્યો છે। આશીષ શાહના સ્થાને જૈનિક વકીલ હવે ચૂંટણી લડશે અને જમાલપુર વોર્ડમાં જાહેર કરાયેલા ઉમેદવાર બદલાયા છે। કલ્પના કહારની જગ્યાએ પ્રિયંકા કહાર ભરશે ઉમેદવારી ફોર્મ। કલ્પના કહારને 3 બાળકો હોવાનું ભાજપને ધ્યાનમાં ન રહ્યું। અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે। સંગઠને ટિકિટની યાદીમાં ટાઈપિંગ મિસ્ટેક કર્યાનો ધારાસભ્યે ખુલાસો કર્યો। અમદાવાદ જિલ્લા પંચાયતની સચાણા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા। ઉમેદવાર બદલવા અંગે હાર્દિક પટેલે કહ્યું છે કે સચાણા જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રમોદ પટેલના મેન્ડેટને લઈને હાર્દિક પટેલે ખુલાસો કર્યો। हार्दिक पटेले कहूं कि सचाणा जिला पंचायत सीट पर टाइपिंग मिस्टेक थी प्रमोद पटेल नाम आव्યું। प्रमोद पटेल की जगह पर जनकभाई पटेल सचाणा सीट पर लड़शे। अमदावाद में छेल्ली घड़ीए ज्यारे आजे उम्मीदवारी फॉर्म भरवानो दिवस छे, छेल्लो दिवस छे अने छेल्ली घड़ीए अमदावाद में भाजपे 3 मैंडेट भर्या छे। 2 मैंडेट जे बदल्या ए अमदावाद महानगरपालिका में बदल्या छे। एक मैंडेट जिला पंचायत में बदल्યું છે। अमदावाद महानगरपालिकाની પહેલા વાત કરીશું। પાલડી વોર્ડમાં ભાજપે જૈનિક વકીલને મેન્ડેટ આપ્યો છે। આશીષ શાહના સ્થાને જૈનિક વકીલ હવે ચૂંટણી લડશે પાલડી વોર્ડમાંથી। જમાલપુર વોર્ડમાં જાહેર કરેલા ઉમેદવાર બદલાયા છે। કલ્પના કહારને પહેલા મેન્ડેટ મળ્યું હતું, પરંતુ હવે કલ્પના કહારના સ્થાને લડશે પ્રિયંકા કહાર। તેમણે ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે। કલ્પના કહારને 3 બાળકો હોવાનું ભાજપને ધ્યાનમાં ન રહેતા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવા પડ્યા। આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો છે તાલુકાના, જિલ્લાના અને નગરપાલિકાના એ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે। આજે વિરમગામ નગરપાલિકાના 36 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે। સાથે જ વિરમગામ તાલુકા પંચાયત જેને 20 સીટો છે એના પણ ફોર્મ અમારા ઉમેદવારો અત્યારે ભરી રહ્યા છે અને 4 જિલ્લા પંચાયત સીટની જે બેઠકો છે એના પણ ફોર્મ ભર્યા છે। સચાણા જિલ્લા પંચાયત જે સીટ હતી આમાં ટાઈપિંગ મિસ્ટેકના કારણે જે વિષય હતો એનો અત્યારે મેન્ડેટ જનકભાઈના નામ આવ્યું એટલે એનું પણ ફોર્મ ભરાયું છે। ખડકત જિલ્લા પંચાયત સીટ ઉપરથી વિષ્ણુભાઈ જાદવ, શાહપુર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી સેજલબેન હસમુખભાઈ ભક્તિરામભાઈ મકુડિયા અને ઘોડા જિલ્લા પંચાયત બેઠક ઉપર જે સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણી હતા એમના પુત્રવધુ એટલે કે ભાવનાબેન વડલાણી ત્યાંથી ચૂંટણી લડવાના છે।